દુબઈથી કમ નથી આ વસ્તુ. દુબઈમાં એવું નહીં હોય. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે લીલી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને હું અને વિજયભાઈ બંને ભાઈઓ અત્યારે ક્યાં આવ્યા છે? વિજયભાઈ, ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં અત્યારે આવ્યા છે. અને આજે તમને જે એને કહેવાય આશ્રમ, આજે હું બતાવું છું કે લગભગ ઓછી જગ્યાએ જોયું છે. કોઈને શૂટિંગ ઉતારવાની મનાઈ છે. આ જગ્યા એટલી પ્રાઇવેટ છે. માતાજીના ભગવાનના આશીર્વાદ ને બાપુના પણ આશીર્વાદ કે આપણને આવો લાવો એક મેળો છે. અને રુદ્રેશ્વર જાગીર આશ્રમ, જે બાપુનું આખા ઇન્ડિયામાં જે બધા બાપુ છે ને એમાં બાપુ મેઇન કહેવાય. બરાબર. અને આ તમે સ્વર્ગથી તમે ખાલી જોજો ને સ્વર્ગથી વિશેષ આ વસ્તુ છે. તો આજે તમને બતાવું જોઈએ. અને ઘણા બધા લોકો અંદરથી કંઈ વિઝિટ નથી કરીને બહારના લોકો છે જ્યારે પણ જુનાગઢ વિઝિટ કરો આ જગ્યાએ ભારતી બાપુ આશ્રમની અહીંયા ચોક્કસ મુલાકાત લઈ જાય. તમને ફોટા નહીં પાડવાના, વાત નહીં કરવાની, બધી મનાઈ છે. એલાઉડ નથી કોઈ વસ્તુ. પણ આજે બાપુના આશીર્વાદ, બાપુના ચેલા છે એવી રીતના, એટલે આપણને કદાચ આ પાડી. તો આ તમને વિઝિટ કરો બાપુનું આશ્રમ, જે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ આજે બતાવું છું. જો આ છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ. આ બાપુનો કહેવાય આશ્રમ છે. અને અંદરની જે રોનક છે એક એક અલગ જ છે. 365 દી ધ્વજ ફરકાયેલો જ રહે. તમે દેખાય છે ધ્વજ. અચ્છા, ઇન્ડિયા બાપુ રાષ્ટ્રભક્તિ માનવાળા બાપુ. બરાબર. મેં નથી ભાડું કે કોઈ બાપુ એટલું માનતા છે. રાષ્ટ્ર પ્રત્યે એટલો પ્રેમ એનો એમ. ઓકે. તો હવે આજે આપણે જઈએ છીએ. અહીંયાની ખાલી નજારો એક જોઈ લ્યો. આવો નજારો લગભગ ઓછી જગ્યાએ તમને જોવા મળશે. આજે આપણે એવા ભાગ્ય સારા છે કે આપણા ભગવાન માતાજીને એટલા આશીર્વાદ ને ખાસ કરીને વિજયભાઈ અને બધા લોકોનો પ્રેમ છે. અને આજે આપણે અહીંયા ગેટની અંદર આજે એન્ટ્રી આપણી છે. તો ચાલો વિજયભાઈ જઈએ. ચાલો. જો અહીંયા સૂચના પણ આપવામાં આવી છે કે ભાઈ મોબાઈલ એલાઉટ, બરમુંડા, ચડ્ડી કે એવું કંઈ પહેરીને અંદર આશ્રમમાં એન્ટ્રી નથી. તો હવે આપણે જઈએ છીએ સીધા અંદર. અંદર એન્ટર થતાં પહેલાં જ તમને જે કહેવાય સરસ મજાના દર્શન થશે. અને આ છે બાપુ, અને આ છે બાપુનો આશ્રમ. અહીંયા બધો જે કહેવાય ઇતિહાસ લખેલો છે બાપુનો. અને અહીંયા પેરોટ જે કહેવાય બહારથી પેરોટ છે એ પણ આખા અલગ જ છે. અને પાછા બોલે છે પણ અલગ. જો આ છે મોટા બધો પોપટ છે. આ છે આ બાપુનું જે ન્યૂઝમાં આવેલા બધી જે રાષ્ટ્ર ધર્મના સંસ્કાર. અહીંયા તમે જે જોવો છો અહીંયા જે આ સિંહાસન છે બાપુનું સિંહાસન. અહીંયા બાપુને મળવા આવતા હોય અમુક બધા જે કહેવાય સેલિબ્રિટીઓ છે. આ કોઈ પણ જે મોટા મોટા કર્મચારીઓથી માંડી ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે. બાપુ સિંહાસન પર બેઠા હોય છે. બાપુને દર્શન કરવાનો લાવો મળી શકે, કારણ કે બાપુને હવે ભોજન કરવાનો સમય થયો છે, એટલે હમણાં એને પીરસવામાં આવવાનું છે. ઓકે. આપણે નસીબમાં હશે તો આપણે એને દર્શન થઈ જશે. બાપુના આશીર્વાદ હશે તો એ પણ દર્શન થઈ જશે. અને અહીંયાનું જે ભાઈ રજવાડી થીમ છે આખી, જે કહેવાય ને આપણે જે રાજાના મહેલમાં આવ્યો હોય ને એવો આજે ફીલ થાય છે. જો મહેલ જ છે એક જાતનો. બાપુએ જમીનને સ્વર્ગ બનાવી દીધું છે. રાધા કૃષ્ણ છે. અને અહીંયા તમે દિવાલ પર જેટલા
બધા જોવો છો, મહારાણા પ્રતાપ છે, છત્રપતિ શિવાજી છે, ભારત માતા, ઝાંસી કી રાની. ને અહીંયા તમે જે જોવો છો આજે આ છે રજવાડી, જે ઇલેક્ટ્રિક ગાડી છે, ઇલેક્ટ્રિક કાર છે. અને આ ગાડીઓ બધી બાપુની જ છે ને, બાકી જોરદાર. આ કઈ કાર છે એ ખ્યાલ નથી. ગ્રીન માસ્ટર, ગ્રીન ફાર્મ, ગ્રીન ફાર્મ, ગોલ્ડ કાર, કાર. ગ્રીન માસ્ટર. આ બેટરીવાળી કાર છે. અહીંયા જો કારોના તો ખજાના છે, અને અહીંયા તાંબાના બધા વાસણો છે. વિશાળ જગ્યા છે અહીંયા ભાઈ. અને અહીંયા તમે જોવો છો આ છે આખી જે કહેવાય કચ્છની થીમ, આખું જે કહેવાય ને ઓલું બૂમ, ઢુંવા, હા ઢુંવા ડૂમ કહેવાય કે એવું કંઈક કહેવાય છે. ઢુંવા કહેવાય, કચ્છ ઓલા હોય ને એ ઢુંવા કે માટીનો ગોળ બનાવી. હા, અને હોર્સ છે અહીંયા તમને. બધી છબી જોઈ લો, એ આપણા જે દેશ માટે જેને કઈ કર્યું છે ને એના માટેનું બધું છે. અટલ બિહારી વાજપેયી, બધા મોટી મોટી હસ્તી. સરસ મજાના મહાદેવ પણ બેસાડ્યા છે. ને નીચે છે મગરમચ્છ, જે આપણા ખોડિયાર માતાજીનું જે વાહન છે મગર. દીનદયાલ ઉપાધ્યાય, બહાદુર શાસ્ત્રીજી, વીર સાવરકર. અહીંયા તમે આવશો ફેમિલી સાથે. અંદર કોઈ જે કહેવાય ને, અંદર કોઈ ટિકિટ નથી કાંઈ, પણ તમે અહીંયા એક જાતે કે છોકરાઓને મનોરંજન માટે અથવા જૂની જે કોઈને આપણી જે જૂનવાણી જે રાષ્ટ્ર, અને બધા દિવાલમાં તમને ઘણી બધી જગ્યાએ બધા અલગ અલગ જે સરોજીની નાયડુ, ઘણા બધા ભગતસિંહ, બધા એવા તમને પોસ્ટર અહીંયા જોવા મળશે. નરેન્દ્ર મોદીજી છે જુઓ. અને અહીંયા ધૂણો ચાલુ હોય છે. અને અહીંયા જોવો છે ગાય. અહીંયાની આખી જે થીમ છે ભાઈ, ખરેખર જોવાલાયક છે. જ્યારે પણ તમે જુનાગઢમાં આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. અને અહીંયા ઉપર છે કાળકામાનું મંદિર છે. આખું જે આ બીમ જ ઊભા કરેલા છે, બૂમ કહેવાય છે. ને અહીંયા એક તમને ખાસ એક બીજી વસ્તુ એક બતાવવાની છે. આજે ઉપર પણ છે. અહીંયાથી એક જવાનું છે આપણે નીચે, જ્યાં મંદિર છે જે જમીનની નીચે આવેલું છે. અને ત્યાં માતાજીનું જે કહેવાય ને કુંડ પણ છે. કુંડ છે, કૂવો છે, કંઈ ખબર નથી, પણ આજે આપણે જવાનું છે અંદર. તો આજે તમને હું અંદર વિઝિટ કરાવું. આજે ફર્સ્ટ મને એટલું આમ ગર્વ થાય છે કે આજે હું પરિક્રમા તો આવ્યો છું, સાથે ને સાથે બાપુના એટલા આશીર્વાદ છે, તમારા બધા લોકોનો એટલો પ્રેમ છે કે હું આ જગ્યાએ અત્યારે પહોંચ્યો છું. ને ખાસ કરીને અમારા જે કહેવાય વિજયભાઈ, એમનો મિત્ર થકી અત્યારે અમે રિક્વાયરમેન્ટ કરીને એક અમને મારા બનાવી છે. હા, ની બાપુના ચેલા છે. એટલે આપણને પરમિશન આપી છે. ને આપણે નીચે મહાકાળી માતાનું મંદિર છે અને બાજુમાં પાણ છે. આખી વસ્તુ જ અલગ, અહીંયા કોઈ નથી. તમે પહેલા હો, આજે ફર્સ્ટ આપણે એવા પહેલા છીએ. ને ખાસ કરીને આપણા વિજયભાઈના ને બાપુના સૌભાગ્ય છે આપણા કે આ જગ્યાએ આપણે આજે પહોંચ્યા છીએ. તો અત્યારે પહેલાં તો તમને હું એને કુંડ બતાવું. જો આ છે પાણી ભરેલું છે, અહીંયા આ કુંડ છે. અને આ છે મહાકાળી માનું મંદિર. અહીંયા જુઓ તમને, ઉપર જમીન છે, નીચે મંદિર છે. અહીંયા લગભગ 10 થી 15 જણા આવે તો પૂરું થઈ જાય. એટલે વળી 5 જણા આવવાનું ને 5 જણા બહાર નીકળીને દર્શન કરી શકો છો. તો હવે જઈએ આપણે આગળ.
જય માતાજી. જય માતાજી, જય ગિરનારી. જય ગિરનારી. તો અહીંયાથી હવે આપણે સીધા ઉપર ચડીએ છીએ અને હવે આપણે આ બધી જેટલી થીમ દેખાય છે બધા રાષ્ટ્રભક્તો છે, જેને દેશ માટે કંઈક કર્યું છે ને દેશ માટે કંઈક એના કરેલું માટેની છે. બધી થીમ અહીંયા. અને અહીંયા ઘણા બધા બહારથી લોકો ટુરિસ્ટો આવતા હોય છે અને આ જગ્યાએ વિઝિટ કરતા હોય છે. જૂનવાણી જે બધી જે કે થીમ છે ને, ગાડા છે, ગાડીઓ છે, અને આજે તમને ઇન્દ્ર ભારતીજી મહારાજના આજે જો શક્ય હશે તો દર્શન કરાવીશ. બાકી બાપુ એના ગુરુજી પ્રેમ ભારતી બાપુ, હા, ઇન્દ્ર ભારતી બાપુ છે અને આ એના ગુરુ પ્રેમ એમના ભારતી. ગુરુજી છે પ્રેમ ભારતીજી. તો ખરેખર વિજયભાઈ આજ મજા આવી અને જન્નત જેવું લાગે કે જન્નત જન્નત જોઈ લીધી. જન્નત આપણા ગુજરાતમાં, આપણા સૌરાષ્ટ્રની ભૂમિમાં આપણે આજે ગર્વ થવું જોઈએ કે ગર્વ થવું જોઈએ. અને મન થઈ ગયા બાપુ એમ. હા, ને આવી આપણે દુબઈથી કમ નથી આ વસ્તુ, દુબઈમાં આવું નહીં હોય. નહીં હોય. આજ તો આમ એક એવું લાગે છે કે આજે આપણે અલગ જ જગ્યાએ આવ્યા છે. જુઓ તો પાછળથી ખાલી વ્યૂ આવતો હશે, નજારો પણ અલગ હશે. એમાં લાગે મહેલમાં ઉભા ને મહેલની બહાર. તો હવે વિજયભાઈ રજા લઈએ. બાપુને જો શક્ય હશે તો આપણે દર્શન થઈ જાય તો દર્શન આપણા જેવા થઈ ભાગ્યશાળી જશે. નહીં કોઈ. ભાગ્ય એવા હશે સારા તો દર્શન થઈ જશે. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જ્યારે પણ તમે જુનાગઢ આવો તળેટીમાં ત્યારે ચોક્કસથી અહીંથી જ આપણે પરિક્રમા ચાલુ થઈને વચ્ચે જ આવે, સૌથી પહેલું જ તે આવે. એટલે તમે જે આ ભારતી બાપુનું જે આશ્રમ જોઈ રહ્યા છો અને ખાસ અમને જે અમારી સાથે જે અમને હેલ્પ કરી છે, મદદ કરી છે, અમારા પુરીભાઈ. જય માતાજી, જય ગિરનારી. અને બાપુ સાથે સાથે ને સાથે હોય છે. તો થેન્ક યુ ભાઈ પુરીભાઈ, તમે અમને બે ભાઈઓને સપોર્ટ કર્યો છે અને પરમિશન લઈને અમને જે વિઝિટ કરાવી છે, વિડીયો કવર કરાવ્યો છે તે બદલ થેન્ક યુ સો મચ. જય માતાજી, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. બાપુનું જે કહેવાય આશ્રમ, ત્યાં અવશ્ય એકવાર મુલાકાત લેજો. જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, બાપુનું જય ફેવરેટ ઓમ નમો દ્વારકાધીશ. નારાયણ. ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં. જેટલા ભારતીજી બાપુને બધાય એના માનો ભક્તો છો છે તે આખા ભારત તો દેશમાં. ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય માતાજી.